નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચેતર વસાવા કે જેઓ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને સાથે જ યુવા આદિવાસી નેતા તરીકે પણ ખૂબ જ જાણીતા છે, પરંતુ હાલ તો ચેતર વસાવા ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ફરી એકવાર ચેતર વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાતા તેઓ જેલના સળિયાના પાછળ આવી ગયા છે। એવા સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને લાફા કાંડના કેસમાં વડોદરા જેલમાં બંધ છે અને હવે આવામાં ચેતર વસાવાની સામે જે જામીન અરજીને લઈને મેજિસ્ટ્રેટ કોર્ટે તેમજ સેશન કોર્ટ દ્વારા જે જામીન અરજી ફગાવી દેવામાં આવી છે, તેના કારણે હવે આખરે તેઓ ગુજરાત હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે। જામીન અરજી માટે હવે ચેતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે। તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ગત 5મી જુલાઈના રોજ ડેડિયાપાડામાં પ્રાંત કચેરીએ એક બેઠક યોજાઈ હતી અને આ બેઠક દરમિયાન ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા આમને સામને આવી ગયા હતા, જેના બાદમાં ત્યાં ઝપાઝપી થઈ ગઈ હતી અને વાદ વધારે વધી જતા ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ પોલીસ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીને ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડ કરી હતી। ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચેતર વસાવા 5 જુલાઈથી જેલમાં બંધ છે અને તેમના સમર્થકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી તેના જ કારણે સમર્થકો ભડકી ઉઠ્યા હતા, જેના બાદમાં તેમને વડોદરા જેલમાં મોકલવામાં આવ્યા હતા અને હાલ પણ તેઓ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે। અને અગાઉ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા હવે ધારાસભ્ય ચેતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે। ધારાસભ્યએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે। લાફાકાંડમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખે ચેતર વસાવાની સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને હવે ધારાસભ્ય ચેતર વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે। અને અગાઉ જ્યારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં અને સેશન કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરી હતી, આના કારણે જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હવે આખરે ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા છે અને અહેવાલ એવા મળી રહ્યા છે કે 22મી જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ચેતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। સમાચાર એવા મળી રહ્યા છે કે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં સરકારી વકીલે અને અગાઉ વિવિધ દલીલ કરી હતી કે ચેતર વસાવા અગાઉ વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં પણ શરતી પર જામીન છૂટેલા હતા, તેથી તેઓ પુનઃ ગુનાહિત હોવાના કારણે આ કેસમાં જામીન આપવો એ યોગ્ય નથી। જોકે કોર્ટે સરકારી પક્ષના દલીલને માન્ય રાખતા તેમની જામીન અરજી ફગાવી દીધી હતી અને હવે ચેતર વસાવા માટે કાયદાકીય લડત એ વધુ કઠિન બની રહી છે। તેમને જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે। જો હાઈકોર્ટમાંથી પણ રાહત નહીં મળે તો તેમને વધુ સમય સુધી જેલમાં રહેવું પડી શકે છે। એટલે કે આ કેસ રાજકીય અને કાનૂની દ્રષ્ટિએ ખૂબ જ નોંધપાત્ર બની રહ્યો છે, કારણ કે ચેતર વસાવાને જેલમાં ધકેલવામાં આવતા સમગ્ર રાજ્યમાં તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીમાં વિરોધની લહેર જાગી છે। સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટીએ કડક વલણ અપનાવતા આવેદનપત્રો આપ્યા છે અને રેલી યોજીને ન્યાયની માંગણી કરી છે, કારણ કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચેતર વસાવા 5મી જુલાઈથી જેલમાં છે અને તેથી જ કરીને તેમને છોડાવવા માટે બધા જ પ્રયત્નો સતત તેમના પરિવાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। આની સાથે જ તેમના સમર્થકો પણ સતત ચેતર વસાવાને છોડવાની માંગ કરી રહ્યા છે, ત્યારે આવામાં તેમની બંને પત્નીઓ પણ પોતાના પતિ માટે મેદાને ઉતરી હતી। ચેતર વસાવાના બંને પત્નીઓ શકુંતલાબેન અને વર્ષાબેન તેમજ સમર્થકો સાથે મહારેલી કાઢીને ચેતર વસાવાને છોડવાની માંગ કરી હતી અને સાથે જ ભાજપનો પણ મોટા પાયે વિરોધ કર્યો હતો। આ જ આક્રોશ વ્યક્ત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આગામી દિવસોમાં જેલ ભરો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। એટલે કે આ ઘટનાક્રમ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો લાવી શકે છે અને આની સાથે જ એવા પણ અહેવાલો છે કે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે અને આની સાથે જ માંગ કરવામાં આવી હતી કે સત્તાના બળે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેને રોકવામાં આવે અને ધારાસભ્ય ચેતર વસાવાની ગેરકાયદેસર ધરપકડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે। હવે આપણે વાત કરીશું કે આ સમગ્ર વિવાદની શરૂઆત ક્યાંથી થઈ,
તો એવા અહેવાલ મળી રહ્યા છે કે 5મી જુલાઈના રોજ ચેતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફો માર્યો હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને સાથે જ સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેથી ધારાસભ્ય ચેતર વસાવાની વિરુદ્ધમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને જ્યારે નીચલી કોર્ટમાં ચેતર વસાવાની હાજર કરીને પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, તે રિમાન્ડની અરજી કોર્ટે નામંજૂર કરી હતી અને સાથે જ ચેતર વસાવાના જામીન અરજી પણ નામંજૂર કર્યા હતા, જેથી ચેતર વસાવાને અત્યાર સુધી વડોદરા જેલમાં રહેવું પડ્યું છે. પરંતુ હવે આ બધાની વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ ગુજરાત આવી રહ્યા છે. એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જાહેરાત કરતા જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ આગામી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આગામી 23મી જુલાઈના રોજ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ખેડૂત પશુપાલક મહાપંચાયત યોજવામાં આવશે. તેમજ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં અને આદિવાસીઓના પ્રશ્નોના 24 જુલાઈના રોજ તેઓ ડેડિયાપાડા ખાતે ન્યાય સભા યોજવાના છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ કેસને લઈને શું થવાનું છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. તો અંગે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.